વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, આજના સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન માટેના સેટકોમ કાર્યક્રમમાં હું ડૉક્ટર ધારા જાડેજા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના કાર્યક્રમમાં મારી સાથે ઉપસ્થિત છે ડૉક્ટર રેખા નાયક, જે ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામમાં સ્ટેટ નોડલ ઓફિસર છે. બીજા ડૉક્ટર જયદીપ ચૌહાણ, જે ચાઇલ્ડ હેલ્થ પ્રોગ્રામમાં પ્રોજેક્ટ ઓફિસર તરીકે કામગીરી કરે છે. તો આપ સૌને ખબર જ છે કે આજના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ આજે આપણે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન વિશે મુખ્યત્વે ચર્ચા કરવાના છીએ. આમ તો આપને સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન આપણું શરૂ થઈ ગયેલ છે, એની તાલીમ પણ મળેલી હશે. તો આપણે ધારી લઈએ કે આ એક રિફ્રેશર તાલીમ આપ સૌના માટે થઈ જશે. તો સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન ભારત સરકારે કેમ ઝાડાને અટકાવવા માટે આવું અભિગમ અપનાવવું પડ્યું? તો શરૂઆત કરીએ. આપ સૌને ખબર છે કે 5 વર્ષથી નાના બાળકોમાં બાળ મૃત્યુ માટેનો મુખ્યત્વે જવાબદાર પરિબળોમાંનું એક મુખ્ય જવાબદાર પરિબળ છે ઝાડા. ઝાડાના કારણે પણ અંદાજિત 8% જેટલા બાળકોના મૃત્યુ થતા હોય છે, જેને ધ્યાને લઈને વર્ષ 2014થી ઝાડા નિયંત્રણ પખવાડિયું ભારત સરકાર દ્વારા આ અભિગમ અમલમાં મૂકવામાં આવેલ છે. હવે વર્ષ 2024થી આ અભિગમનું નામ બદલીને સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન કરવામાં આવનાર છે. તો ઝાડા નિયંત્રણ પખવાડિયું અને સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનમાં મુખ્યત્વે શું ફેરફાર છે એ જરા આપણે સમજી લઈએ. તો જે ઝાડા નિયંત્રણ પખવાડિયું છે એ મુખ્યત્વે 2 અઠવાડિયાનું એટલે કે 15 દિવસનું હતું, જ્યારે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન એ 2 મહિના સુધી ચલાવવામાં આવે છે. ઝાડા નિયંત્રણ પખવાડિયામાં આપણે 5 વર્ષથી નાના બાળકોને ફક્ત ORSનું ડિસ્ટ્રીબ્યુશન કરતા હતા, જ્યારે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનમાં આપણે 5 વર્ષથી નાના બાળકોને ORS અને ઝિંકનું કો-પેકેજિંગ એટલે કે બંનેને સાથે વિતરણ કરવાનું હોય છે. તો 5 વર્ષથી નાના બાળકોમાં આપણે 2 પેકેટ પ્રતિ બાળક દીઠ 2 પેકેટ ORS અને 14 ઝિંકની ગોળી આપવાની હોય છે. બીજો શું ફેરફાર છે? તો કે ઝાડા નિયંત્રણ પખવાડિયા દરમિયાન મુખ્યત્વે આપણે IEC ફેસિલિટી એટલે કે આરોગ્ય સંસ્થા સુધી સીમિત હતી, જ્યારે હવે આમાં સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનમાં આપણે વધુમાં વધુ IECનો ઉપયોગ કરીને આપણે બાળકો તેમજ બાળકોમાં ઝાડા ન થાય એને વધુમાં વધુ અટકાવી શકાય એ માટે IECનો આપણે બહોળો ઉપયોગ કરવાનો હોય છે. બીજું, સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનમાં આપણે ઇન્ટરસેક્ટોરલ કન્વર્જન્સ એટલે કે આરોગ્ય વિભાગ સિવાય અન્ય વિભાગો જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, રૂરલ ડેવલપમેન્ટ વિભાગ, આ અન્ય વિભાગો સાથે સંકલન સાધીને આ કેમ્પેઇનને સફળ બનાવવા માટે આપણે વ્યૂહરચના રચીએ છીએ. તો સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનની વિગતવાર ચર્ચા કરીએ એ પહેલાં આપણે ઝાડા શું છે એને સમજી લઈએ. એટલે કે ડાયરિયા કોને કહેવાય? કોઈ બાળકને ડાયરિયા થયેલ છે એ આપણે કેવી રીતે નક્કી કરીશું? જેમ કે કોઈ બાળક દિવસમાં 3 કે તેથી વધુ વખત પ્રવાહીયુક્ત મળ પસાર કરે છે, તો આપણે એ બાળકને ઝાડા થયેલ છે એમ કહી શકીએ. જે એના નોર્મલ મળ પસાર કરતાં અલગ છે, પ્રવાહીયુક્ત મળ પસાર કરે છે, તો એ બાળકને ઝાડા છે એમ કહી શકશું. ઝાડા મુખ્યત્વે 3 પ્રકારના હોય છે. પહેલું છે કે અક્યુટ વોટરી ડાયરિયા એટલે કે તીવ્ર પ્રવાહીયુક્ત ઝાડા, જેના મુખ્યત્વે ઝાડા ખૂબ પાણી જેવા હોય છે. બીજો પ્રકાર છે બ્લડી ડાયરિયા એટલે કે લોહીવાળા ઝાડા, તો તેમાં ઝાડામાં લોહી આવે છે બાળકને. અને ત્રીજો પ્રકાર છે કે પરસિસ્ટન્ટ ડાયરિયા એટલે કે સતત ડાયરિયા. જો કોઈ બાળકને 14 દિવસ કે તેથી વધુ ઝાડા દેખાય તો એ બાળકને પરસિસ્ટન્ટ ડાયરિયા છે એવું માની લેવાનું રહેશે અને એની સારવાર એ મુજબ કરવાની રહેશે. હવે આપણે કેમ આ અભિયાન બાળકો માટે જ છે, કેમ આમાં બાળકોમાં જ મહત્ત્વ આપવામાં આવે છે? કેમ કે નાના બાળકોમાં ઘણી વખત પૂરતું પ્રમાણમાં પોષણ મળી શકતું નથી, જે પોષણની ઉણપના લીધે બાળકોની રોગપ્રતિકારક શક્તિ નબળી થઈ જાય છે. તો નબળી રોગપ્રતિકારક શક્તિના કારણે બાળકોમાં ચેપ લાગવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. એટલા માટે આ અભિયાન દરમિયાન આપણે 5 વર્ષથી નાના બાળકોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ થઈ આપણે ઝાડા અને એના પ્રકારની વાત. હવે આગળ વધીએ આપણે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન વિશે.
તો સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન 2025નો મુખ્ય ઉદ્દેશ છે કે ઝાડાના લીધે બાળ મૃત્યુઆંક 0 થવો જોઈએ, જે આપણા ભારત સરકાર તરફથી આપણને ઉદ્દેશ આપવામાં આવ્યો છે કે ઝાડાના લીધે બાળ મૃત્યુઆંક 0 થવો જોઈએ. હવે આ કેમ્પેઇન ક્યારે કરવામાં આવે છે? તો કેમ્પેઇન મુખ્યત્વે ચોમાસા પહેલાં કે ચોમાસા દરમિયાન જ કરવામાં આવે છે, કેમ કે આ સમયગાળા દરમિયાન રોગચાળાનો ભય વધુ રહેલો હોય છે, જેથી આ કેમ્પેઇન મુખ્યત્વે ચોમાસા પહેલાં કે ચોમાસાના સમયગાળા દરમિયાન કરવામાં આવે છે. આ કેમ્પેઇન આ વર્ષે તારીખ 2 જૂનથી 31 જુલાઈ સુધી કરવામાં આવનાર છે. ભારત સરકાર તરફથી આ કેમ્પેઇન માટે આપણને જે સૂત્ર મળેલ છે એ સૂત્ર છે ઝાડાની રોકથામ, ORS અને સફાઈ અને ORSથી રાખો પોતાનું ધ્યાન. સૂત્ર હું ફરીથી રિપીટ કરી દઈશ. આ વખતે ભારત સરકાર તરફથી આપણને સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન 2025 માટે મળેલ સૂત્ર છે ઝાડાની રોકથામ, સફાઈ અને ORSથી રાખો પોતાનું ધ્યાન. હવે આમાં આપણા ટાર્ગેટ કોણ હોય છે? આપણે કયા જૂથ માટે કામગીરી કરવાની રહે છે? તો મુખ્યત્વે આપણે 5 વર્ષથી નાના તમામ બાળકો, આપણા એરિયામાં જેટલા પણ 5 વર્ષથી નાના બાળકો છે એ તમામનું આપણે આમાં લક્ષિત જૂથ રહેશે. એ ઉપરાંત 5 વર્ષથી નાના બાળકો કે જેમાં ડાયરિયા છે એ લોકો પણ આપણું ટાર્ગેટ ગ્રુપ રહેશે. બીજું કે આ કેમ્પેઇન આપણે 2 તબક્કામાં ઉજવવામાં આવનાર છે. તો પ્રથમ તબક્કો પ્રિપેરેટરી ફેઝ, જે 2 જૂનથી 15 જૂન સુધીનો રહેશે. આ સમયગાળા દરમિયાન પ્રિપેરેટરી ફેઝ એટલે કે આગોતરી તૈયારીનો તબક્કો. તો આ સમયગાળા દરમિયાન આપણે મુખ્યત્વે જે ઝાડા નિયંત્રણ માટે 5 વર્ષથી નાના બાળકો અને બચાવવા માટે જે કામગીરી કરવાની છે એ કરવાની રહેશે. જેમ કે દરેક આશા વર્કર દ્વારા પોતાના એરિયામાં જેટલા પણ 5 વર્ષથી નાના બાળકો છે એનું લાઇન લિસ્ટ તૈયાર કરવાનું રહેશે. ઉપરાંત ORS અને ઝિંકની પોતાના વિસ્તારમાં કેટલી જરૂરિયાત છે એની આગોતરી તૈયારી કરવાની રહેશે. એ ઉપરાંત જેમ મેં અગાઉ વાત કરી કે આ અભિયાન એક ખાલી આરોગ્ય હેલ્થ ડિપાર્ટમેન્ટ પૂરતું સીમિત ન રહેતા આમાં અન્ય વિભાગો જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, રૂરલ ડેવલપમેન્ટ વિભાગ વગેરેનો પણ આમાં સમાવેશ થાય છે. તો એ અન્ય વિભાગ સાથે સંકલન સાધીને આ કેમ્પેઇનને સફળ બનાવવા માટેની સ્ટ્રેટેજી કે વ્યૂહરચના આપણે નક્કી કરવાની રહે છે. હવે બીજો તબક્કો, પહેલો તબક્કો હતો પ્રિપેરેટરી ફેઝ એટલે કે આગોતરી તૈયારીનો તબક્કો. હવે બીજો તબક્કો રહેશે ઇમ્પ્લિમેન્ટેશન ફેઝ એટલે કે આ કેમ્પેઇનની અમલીકરણ તબક્કો. તો આ કેમ્પેઇનના અમલીકરણ તબક્કામાં આપણે શું કામગીરી કરવાની રહેશે? તો અમલીકરણ તબક્કામાં આશા કાર્યકરો દ્વારા પોતાના વિસ્તારમાં જેટલા પણ 5 વર્ષથી નાના બાળકો છે એ બાળકોને પ્રતિ બાળક દીઠ 2 પેકેટ ORS અને 14 ગોળી ઝિંકની આપી જ દેવાની છે. આ વખતે આ કેમ્પેઇનની વ્યૂહરચના, જે ઝાડા નિયંત્રણ કાર્યક્રમ અને સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનમાં જે ડિફરન્સ છે એ મેઇન આ જ ફેરફાર છે કે આપણે અગાઉથી જ 2 પેકેટ પ્રતિ બાળક ORS પેકેટ અને ઝિંકનું પેકેજિંગ આપણે બાળકને ઘરે ઘરે આપી દેવાનું છે. બીજું, આશા કાર્યકરો દ્વારા ઘરે ઘરે જઈને માતા પિતા તેમજ બાળકના સગા વહાલાઓને સમજાવવાનું રહેશે કે બાળકને ઝાડાથી કઈ રીતે બચાવવું અને જો ઝાડા થાય ત્યારે શું તકેદારી રાખવાની, કઈ રીતે એને દવા આપવી, સારવાર આપવી વગેરે વિશે પ્રચાર પ્રસાર કરવાનો રહેશે. હવે આ વખતે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન વિશેની આપણી વ્યૂહરચના શું છે? આ અભિયાન 2025 અંતર્ગતનું અભિયાનની મુખ્યત્વે 3 વ્યૂહરચના છે. પહેલું છે પ્રિવેન્ટ એટલે કે રોકવું, બાળકોમાં ઝાડા થતાં રોકવા. બીજી વ્યૂહરચના છે પ્રોટેક્ટ એટલે કે સુરક્ષિત રાખવા, બાળકોને ઝાડા ન થાય એ માટે સુરક્ષા પ્રદાન કરવી. અને ત્રીજી વ્યૂહરચના છે એ છે ટ્રીટ એટલે કે જો બાળકોમાં ઝાડા થઈ જાય છે તો એને આપણે સારવાર કઈ રીતે આપીશું. તો પહેલાં આપણે પ્રથમ વ્યૂહરચનાની વાત કરીએ તો એ છે પ્રિવેન્ટ એટલે કે બાળકમાં ઝાડા થતાં અટકાવવા. તો આના આપણે સૌને ખબર જ છે કે ઝાડા થવા માટેનું મુખ્ય જવાબદાર પરિબળ એ સ્વચ્છતાનો અભાવ છે.
તો જ્યારે પણ માતા બાળક માટે કે ઘરના અન્ય સભ્યો માટે ખોરાક બનાવે છે ત્યારે ખાસ ચોખ્ખાઈથી હાથ ધોઈને જ ખોરાક બનાવવાનો રહેશે. બાળકને ખવડાવતા પહેલાં પણ હાથ ધોઈને બાળકને ખવડાવવાનું રહેશે. બાળક ભૂલથી પણ મોઢામાં કોઈ ગંદી વસ્તુ કે ગમે તે વસ્તુ મોઢામાં ના નાખે એ વાતની ખાસ ધ્યાન રાખવાનું રહેશે. બીજું કે શૌચ ક્રિયા પછી ચોક્કસ સાબુથી હાથ ધોવાના રહેશે. આ તમામ બાબતોનું ધ્યાન રાખવાનું રહેશે. જો આ બધી બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો આપણે બાળકને બીમાર પડતા કે એમાં આપણે ડાયરિયા થતાં અટકાવી શકશું. બીજું આપણે પ્રિવેન્ટ વ્યૂહરચનામાં બીજું શું છે કે એક આપણે રોટા વાયરસ રસીકરણ બાળકોમાં કમ્પલસરી આપવાનું રહેશે. કેમ આપવાનું રહેશે? કેમ કે રોટા વાયરસ રસીકરણ એ બાળકોમાં ઝાડા થતાં અટકાવે છે. હવે આપણે બીજી વ્યૂહરચનાની વાત કરીએ તો બીજી વ્યૂહરચના છે આપણી પ્રોટેક્ટ, એટલે કે બાળકને ઝાડાથી સુરક્ષિત રાખવા. તો એના વિશે આપણે વાત કરી. મેં અગાઉ પણ આપને કીધું કે બાળકમાં ઝાડા થવાનું મુખ્ય કારણ છે કે એમાં પોષણનો અભાવ હોય છે. તો આ સમયગાળા દરમિયાન દરેક માતા પિતાએ ખાસ સુનિશ્ચિત કરવાનું રહેશે કે બાળકને પોષણયુક્ત ખોરાક મળી રહે. જેમ કે બાળક 6 મહિનાથી નાનું છે તો માતાએ એને પોતાના ધાવણ સિવાય બીજું કંઈ જ આપવાનું નથી. ધાવણ ઉપરનું બીજું કોઈ પણ દૂધ, બકરીનું દૂધ, ગાયનું દૂધ કે કંઈ જ બાળકને આ સમયે આપવાનું નથી. બીજું કે આ સમયગાળા દરમિયાન જો બાળક 6 મહિનાથી મોટું છે તો 6 મહિનાથી મોટું બાળક ઉપરી આહાર પણ લેતું હોય છે. તો આ સમયગાળા દરમિયાન બાળકને ઉપરી આહારમાં પણ શક્ય એટલું પોષણયુક્ત ખોરાક મળી રહે એ આપણે ખાસ સુનિશ્ચિત કરવાનું છે. જો બાળકમાં પોષક તત્વોની ખામી નહીં હોય તો એની રોગપ્રતિકારક શક્તિ સારી રહેશે અને એને આપણે ઝાડાથી બચાવી શકશું, સુરક્ષિત રાખી શકીશું. બીજું એક છે કે વિટામિન એ. 5 વર્ષથી નાના બાળકોમાં કમ્પલસરી વિટામિન એ તમામ બાળકોને મળી રહે એ સુનિશ્ચિત કરવાનું રહેશે. કેમ કે વિટામિન એ રોગપ્રતિકારક શક્તિ સામે આપણને સારી રોગપ્રતિકારક શક્તિ આપે છે અને આપણને કોઈ પણ રોગચાળાથી લડવા માટે રક્ષા કરે છે, રોગચાળાથી આપણી રક્ષા કરે છે. ત્રીજું આપણું વ્યૂહરચના છે ટ્રીટ, એટલે કે ધારો કે આપણે કોઈ બાળકને ઝાડા થઈ ગયા છે તો હવે એ બાળકની આપણે સારવાર કઈ રીતે કરીશું? તો આના મુખ્યત્વે આપણી પાસે 3 પ્રકાર છે. એક છે સારવાર અ, સારવાર બ અને સારવાર ક. તો સારવાર અને સમજી લઈએ. હવે સારવાર અની જરૂરિયાત કેવા બાળકને છે? કે જે બાળકમાં ડિહાઇડ્રેશન નથી, એટલે કે નિર્જલીકરણ નથી, એવા બાળકને આપણે સારવાર અથી ટ્રીટ કરવાના છે. તો સારવાર અ ક્યારે આપવાની બાળકને એ આપણે કઈ રીતે નક્કી કરીશું? જો તમે કોઈ બાળકને બોલાવો, એ તમારી સામે વ્યવસ્થિત જોવે છે, તમે બોલાવો, સારો પ્રતિભાવ આપે છે, રમે છે, એની આંખો પણ નોર્મલ છે, બરાબર, એ વધારે તરસ્યું પણ નથી લાગતું, નોર્મલ જેટલું પાણી પીવે એટલું જ પાણી પીવે છે. વધુમાં તમે પિંચ ટેસ્ટ વિશે તો સાંભળ્યું જ હશે કે ધારો કે બાળકને તમે ચૂટકી ભરો કે એની ચામડી ખેંચો તો એ ચામડી તરત જ પાછી જતી રહે છે, સમય નથી લાગતો. તો એવા બાળકમાં આપણે એને ડિહાઇડ્રેશન નથી એમ સમજીને એને ઘરગથ્થુ ઉપચાર થકી આવા બાળકની સારવાર કરવાની છે. હવે ઘરગથ્થુ ઉપચારમાં આપણે શું કરીશું? તો શક્ય એટલું બાળકને પ્રવાહીયુક્ત ખોરાક આપવાનો છે. બાળક રોજ જેટલું ખાય છે એટલું આપવાનું જ છે તથા આ બાળકમાં પાણીની કમી ના થાય એ ધ્યાનમાં રાખીને બાળકને મેક્સિમમ પ્રવાહીયુક્ત ખોરાક આપવાનો છે. ORS અને ઝીંક પણ નિયમ અનુસાર આપવાનું છે. હવે સારવાર બ વિશે વાત કરીએ. તો સારવાર બ આપણે બાળકને, કેવા બાળકને આપણે સારવાર બ આપવાની છે, બરાબર? તો જે બાળક જ્યારે તમે બોલાવો તો બાળક સતત ચીડચીડિયું રહે છે, સતત રડ્યા કરે છે, બાળક ખૂબ તરસ્યું છે, સતત પાણી પીયા કરે છે, જ્યારે તમે એની આંખો સામે જુઓ તો આંખો ઊંડી ઉતરી ગયેલી છે. પિંચ ટેસ્ટની વાત કરી. જો પિંચ ટેસ્ટ તમે કરો કે બાળકને ચૂટકી ભરો કે એની ચામડી ખેંચો તો ચામડીને પાછી જતાં કે નોર્મલ થતાં 2 સેકન્ડથી ઓછો સમયગાળો, ખાસ ધ્યાન રાખજો
કે સારવાર અમાં આપણે જોયું કે તરત જતી રહે છે. હવે સારવાર બમાં સારવાર અ કરતાં વધુ સમય પણ 2 સેકન્ડથી ઓછો સમય થાય છે, તો આ બાળકને આપણે સારવાર બ પ્રમાણે ઉપચાર આપવાનો રહેશે. સારવાર બ માટે આપણે શું કરવાનું કે બાળકને કમ્પલસરી ORS અને ઝીંક થકી સારવાર કરવાની છે. જો બાળકમાં લક્ષણો આનાથી વધુ એટલે કે પિંચ ટેસ્ટ 2 સેકન્ડ કરતાં વધુ સમય લે તો આ બાળકને તાત્કાલિક રિફર કરી દેવાનું રહેશે. હવે સારવાર ક, તો સારવાર કમાં આજ જે બાળકને તમે બોલાવો તો એ જવાબ નથી આપતું, એની આંખો ઊંડી ઉતરી ગયેલી છે, બાળક ખાઈ પી શકતું નથી, ગમે એટલું પાણી પીવડાવો, ધાવણ આપો કે કંઈ ખવડાવો તો એ મોઢેથી કંઈ લેતું નથી. અને જ્યારે તમે એમાં પિંચ ટેસ્ટ કરો તો ચીટકો ભરો, ચામડી ખેંચો તો ચામડીને પાછી જતાં અંદાજિત 2 સેકન્ડ કે તેથી વધુ સમયગાળો લાગે છે. તો આવા બાળકને જરા પણ વાર જોયા વગર, જરા પણ તાત્કાલિક આ બાળકને રિફર કરવાનું રહેશે. તમારા નજીકની કોઈ પણ ફેસિલિટી હોય, જે સૌથી નજીકના આરોગ્ય સુવિધા હોય ત્યાં આ બાળકને કોઈ પણ વિલંબ વગર રિફર કરવાનું રહેશે. ખાસ હવે આપણે બાળકને ORS અને ઝીંક આપવાની વાત કરી, તો આ ORS અને ઝીંક આપણે બનાવશું કઈ રીતે? આપ સૌને ખ્યાલ જ છે, આપ બનાવતા પણ હશો. તો ORS આપણે કઈ રીતે બનાવશું? તો એક સ્વચ્છ વાસણ, સ્વચ્છ તપેલી, ધોયેલી તપેલીમાં અંદાજિત 1 લીટર સ્વચ્છ પાણી લેવાનું રહેશે. બરાબર, 1 લીટર સ્વચ્છ પાણીમાં જે ORSનું પેકેટ આપણને મળેલું છે એ ORSનું પેકેટ ખાલી કરી એને સ્વચ્છ ચમચી વડે આપણે હલાવવાનું છે અને પછી બાળકને પીવડાવવાનું છે. એ જ રીતે ઝીંક કઈ રીતે આપણે દઈશું? તો એક સ્વચ્છ કન્ટેનરમાં કે પછી ચમચીમાં એક ગોળી મૂકીને એમની ઉપર પાણી નાખીને ગોળી ઓગળી જાય પછી આપણે બાળકને આપવાની રહેશે. તો ORS કઈ રીતે બનાવાય, ઝીંક કઈ રીતે બનાવાય એની વાત થઈ, પણ બાળકને આપણે ORS અને ઝીંક કેટલા પ્રમાણમાં આપવું એ વિશે પણ ચર્ચા કરવી ખૂબ જરૂરી છે. તો આપણે નાના બાળકોને જ્યારે પણ જેટલી પણ વાર ઝાડા કરવા જાય છે ત્યાર પછી તરત જ જેટલું પણ બાળક પી શકે છે એટલું ORS એને મોઢેથી આપવાનું જ છે. 2 મહિના સુધીના બાળકોને ORS કે ઝીંક આપવાનું નથી. ખાસ યાદ રાખજો, 2 મહિનાથી નાના બાળકોને ORS કે ઝીંક આપવાનું નથી. 2 મહિનાથી ઉપરના બાળકોને જ આપણે ORS કે ઝીંક આપી શકીએ છીએ. ORS બાળક જેટલું પીવે એટલું આપણે આપવાનું છે. એને સ્વાદ ભાવે ના ભાવે એ વિચારવાનું નથી. ઝાડા થઈ ગયા છે, કમ્પલસરી બાળકને ORS કોઈ પણ રીતે પીવડાવવાનું છે. હવે કરીએ આપણે ઝીંકની વાત. તો ઝીંકની ગોળી કેટલા માત્રામાં આપવી? તો જેમ અગાઉ પણ કીધું એમ 2 મહિનાથી નાના બાળકને ORS કે ઝીંક નથી આપવાનું. જો બાળક 2 મહિના ઉપરનું છે તો 2 થી 6 મહિનાના બાળકમાં ઝીંકની ગોળી અડધી આપવાની રહેશે. ખાસ સાંભળજો, હું ફરીવાર કહું છું, 2 મહિનાથી 6 મહિનાના બાળકમાં ઝીંકની અડધી ગોળી આપવાની રહેશે. જ્યારે બાળક 6 મહિનાથી મોટું છે તો આવા બાળકને આપણે કેટલું આપશું? ઝીંકની આખી ગોળી આપવાની છે. હું ફરીથી કહી દઉં, જો બાળકને ઝાડા થયેલ છે તો 2 મહિનાથી મોટું બાળક છે તો બાળક જેટલું ORS પી શકે છે એટલું ORS આપવાનું. 2 થી 6 મહિનાના બાળકને ઝીંકની અડધી ગોળી આપવાની છે. જ્યારે જો બાળક 6 મહિનાથી મોટું છે, 5 વર્ષ સુધીનું બાળક છે, 6 થી 5 મહિનાનું, 5 વર્ષ સુધીનું, તો આવા બાળકને આપણે આખી ઝીંકની ગોળી આપવાની છે. કેટલા દિવસ સુધી? ઝીંકની ગોળી 14 દિવસ સુધી આપણે આપવાની છે. હવે ઘણી બધી એવી માન્યતાઓ હોય છે કે આ તો ભાઈ બાળકને ઝાડા તો થયા છે પણ ઝાડામાં શું, હવે એ તો મટી જાય, એમાં કાંઈ બહુ સારવાર લેવાની ના હોય. એ વસ્તુ સાવ ખોટી છે. ઝાડા પણ બાળ મૃત્યુ માટેના
જવાબદાર પરિબળોમાંનું એક છે. ઝાડાને પણ ગંભીરતાથી લેવાની જરૂર છે. બાળ મૃત્યુ થઈ શકે છે. ખાસ ધ્યાન રાખજો. જો તમારે ઘરે ઘરે જઈને આશા બહેનોએ ખાસ માતા પિતા તથા બાળકના સગા વહાલાઓને સમજાવવાનું છે કે ઝાડા પણ ગંભીર બીમારી છે, એને તમારે ગંભીરતાથી લેવાની જરૂર છે. ઘણી વખત એવું માનવામાં આવે છે કે બાળક 6 મહિનાથી મોટું છે, કદાચ એને દાંત આવે છે તો એ તો દાંતના ઝાડા હોઈ શકે. એવું પણ આપણે માન્યતામાં રહીને બાળકને સારવાર ન અપાય અને બાળક ઝાડાના લીધે બહુ સિરિયસ કે ગંભીર થઈ જાય, એ ખૂબ ખોટી વસ્તુ છે. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું છે. ખાસ ઝાડા એ ખૂબ ગંભીર સમસ્યા છે, એના ઉપર આપણે જરૂર ફોકસ કરવાનું છે. ખોટી માન્યતાઓમાં આપણે રહેવાનું નથી અને દરેકથી દરેક 5 વર્ષથી નાના બાળકોને આપણે મેક્સિમમ બચાવી શકીએ એવા આપણે પ્રયાસો કરવાના છે. હવે આપ સૌને ખબર હશે, ભારત સરકાર તરફથી માર્ગદર્શિકા આપણને દર વર્ષે આપવામાં આવે છે. તો આ માર્ગદર્શિકા કદાચ તમારી પાસે પણ આવી ગઈ હશે. આ માર્ગદર્શિકામાં એક ફોર્મ આપવામાં આવે છે જે દરેક આશા બહેનોએ ભરવાનું થાય છે. તો આ ફોર્મમાં મુખ્યત્વે તમારે શું ધ્યાન રાખવાનું કે તમારે તમારો વિસ્તાર, તમારું ગામ, તમારું શહેર, તમારું વિસ્તાર, એ બધી બેઝિક માહિતી ભરવાની રહેશે. એના પછી માહિતી ભરવાની છે કે તમારી પાસે જે બાળકોનું લાઇન લિસ્ટ અવેલેબલ છે, તો એમાં તમારે લાઇન લિસ્ટમાં જે બાળકોની વિગતો છે એ આ ફોર્મમાં ચેકલિસ્ટમાં ભરવાની રહેશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન દરેક આશા બહેનોએ ઘરની મુલાકાત લેવાની રહેશે. તો આ મુલાકાત દરમિયાનની વિગતો પણ આ ચેકલિસ્ટમાં ભરવાની રહેશે. આ સિવાય હવે હું મારું સેશન અહીંયા કમ્પ્લીટ કરું છું. આ સિવાય આપના તરફથી હવે હું મારા સ્ટેટ નોડલ ઓફિસર ડૉક્ટર રેખા નાયકને વિનંતી કરીશ કે એ સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન માટે આપણને માર્ગદર્શન આપે. નમસ્કાર. સેટકોમ માધ્યમથી ઉપસ્થિત આપ સર્વેનું આરોગ્ય વિભાગ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન વર્ષ 2025નું આપણું જે થીમ છે, ઝાડાની રોકથામ, સફાઈ અને ORSથી રાખો પોતાનું ધ્યાન. ફરીથી આ વર્ષનું આપણું જે થીમ છે, ઝાડાની રોકથામ, સફાઈ અને ORSથી રાખો પોતાનું ધ્યાન. ડૉક્ટર ધારાએ આપને વિસ્તૃતમાં માહિતગાર કર્યા છે. સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન દર વર્ષે આપણે 2 માસ માટે આની ઉજવણી કરીએ છીએ, જે 2 ફેઝમાં ચાલે છે. ફર્સ્ટ ફેઝ આપણું પ્રિપેરેટરી ફેઝ છે, જે આ વર્ષે 2 જૂન એટલે 2 જૂનથી 15 જૂન સુધી હતું, જે આપણે પૂર્ણ કરેલ છે. અને 16 જૂનથી 31 જુલાઈ સુધી આપણું ઇમ્પ્લિમેન્ટરી એટલે કે અમલવારી ફેઝ જે ચાલુ થઈ ગયો છે. હવે આપ સર્વે જાણો છો કે સ્ટોપ ડાયરિયા કેમ્પેનનું ઉદ્દેશ શું છે. તો હજુ પણ ઝાડાના કારણે આપણા બાળકોમાં હજુ મૃત્યુ થઈ રહ્યા છે. અને આપણું આ ઉદ્દેશ મેઇન એ છે કે કોઈ પણ બાળક ઝાડાના કારણે મૃત્યુ ના થાય. આ એક પ્રિવેન્ટેબલ એટલે કે અટકાવી શકાય એવું રીઝન છે. અને આપણે આમાં પૂરા પ્રયત્ન કરીએ તો આપણે એને ચોક્કસથી અટકાવી શકીએ છીએ. બાળ મૃત્યુ દર હાલનો આપણો 1000 જીવિત જન્મે 21 છે, અને જે આપણે સિંગલ ડિજિટ એટલે કે 10થી પણ નીચે લઈ જવા માંગીએ છીએ. તો આ માટે મારી તમામ આશા બહેનોને નમ્ર વિનંતી છે કે જ્યારે આપણે HBNC એટલે કે હોમ બેઝડ ન્યૂબોર્ન કેર અને HBYC હોમ બેઝડ યંગ ચાઇલ્ડ કેર ગૃહ મુલાકાત લો છો, એ વખતે તમામ વાલી, ખાસ કરીને આપણી માતાઓને બાળકોની જે ડેન્જર સાઇન એટલે કે જે ગંભીર ચિહ્નો, આના માટે અહીંથી પત્ર પણ કરવામાં આવ્યો છે, એનો એક વિડીયો પણ બનાવેલો છે. તો આપની ગૃહ મુલાકાત દરમિયાન આ વિડીયો થકી માતાઓને વાકેફ કરશું કે જે તમામ ડેન્જર સાઇન, જે ગંભીર ચિહ્નો છે કે જેમાં બાળક ક્યારે સિરિયસ થઈ શકે, ગંભીર થઈ શકે, એનું મૃત્યુ થઈ શકે છે. તો માતાને આવું કંઈ પણ ચિહ્ન જણાય તો તાત્કાલિક હાયર ફેસિલિટી એટલે કે ઉચ્ચ સંસ્થામાં જ્યાં બાળરોગ નિષ્ણાત ઉપલબ્ધ છે, ત્યાં બાળકને તાત્કાલિક વિઝિટ માટે એટલે કે મુલાકાત માટે લઈ જવું અને જરૂર પડે બાળકને ત્યાં દાખલ કરાવવું. એમ આ કેમ્પેનમાં આપણે IC પણ કરવાની થાય છે. ખાસ આપ શાળાઓમાં અને કમ્યુનિટીમાં
જ્યારે ફિલ્ડ વિઝિટ પણ કરો છો ત્યારે આપણું મેઇન આઈસીમાં છે હેન્ડ વોશિંગ, કે હાથ ક્યારે ધોવા, કેવી રીતે ધોવા, જે 6 પ્રકારના આપણા સ્ટેપ છે એ રીતે આપણે બતાવીશું. અને ઓઆરએસ કેવી રીતે બનાવવું છે એ પણ આપને સ્કૂલમાં પણ સમજાવવાનું રહેશે, કમ્યુનિટીમાં પણ સમજાવવાનું રહેશે. અને તમામ આપણી જેટલી હેલ્થ ફેસિલિટી છે સબ સેન્ટરથી માંડીને મેડિકલ કોલેજ તમામમાં ORS કોર્નર ખાસ બનાવવાના છે. અને એમાં પણ ORS કેવી રીતે આપણે બનાવીશું એ પણ આપણે ત્યાં ડિસ્પ્લે કરીશું એમ. બીજું કે આપણે જ્યારે આટલા મોટા છે અને આપણને પણ જ્યારે ઝાડા ઉલટી કે ઝાડા થઈ જતા હોઈએ છીએ તો આપણે પણ કેટલા સુસ્ત થઈ જઈએ છીએ, ઢીલા પડી જઈએ છીએ. તો આપણે એ બાળકની વાત છે. હવે બાળક આપ સમજી શકો કે કેટલું કુમળું હોય અને એને જો ડાયરિયા એટલે કે ઝાડા થતા હોય, એક તો એ કશું બોલી નથી શકવાના. તો આવી પરિસ્થિતિમાં અને સમજો કે ઈલાજ શું છે, ફક્ત ORS. બાળકને જો શરૂઆતના ફેઝમાં જ આપણે ORS પીવડાવીશું તો એ જે ગંભીર સ્ટેજ સુધી પહોંચી જાય છે એ આપણે અટકાવી શકીશું. તો મારી આપ સર્વને આ બાબતમાં વિનંતી છે કે બાળકને ORS આપીએ, સાથે સાથે વાલીને એટલે કે ખાસ કરી માતાઓને આપણે થોડા વાકેફ કરવા પડશે કે બાળકને જો આવી કંઈ પણ પરિસ્થિતિમાં એને ગંભીર ચિહ્ન જેવું દેખાતું હોય તો તાત્કાલિક એ ઉચ્ચ સંસ્થામાં બાળકને લઈ જાય. આશાબહેનો પણ સાથે જઈ શકે છે. સાથે સાથે આશાબહેનોને એક પણ મારી બીજી પણ વિનંતી છે કે જે બાળક લાંબા સમય સુધી કે થોડા સમય માટે પણ હોસ્પિટલમાં દાખલ હતું અને હવે એને રજા મળીને એ ઘરે આવે છે, તો આવા કિસ્સાઓમાં પણ આશાબહેનોએ એની ગૃહ મુલાકાત અવશ્ય કરવી જોઈએ. HBNC, HBYC અને બાળકને ડિસ્ચાર્જ રજા મળ્યા પછી ઘરે આવે છે ત્યારે આશાબહેનો દ્વારા ખાસ આ મુલાકાત કરવામાં આવે. બીજું કે મારી તમામ હેલ્થ સ્ટાફને વિનંતી છે કે જો આપણે આપણી ગૃહ મુલાકાત દરમિયાન તમામ માતાઓને ડેન્જર સાઇન, તમામ ગંભીર લક્ષણો વિશે આપણે રોજે આઈસી એટલે કે એને માહિતગાર કરતા રહીશું તો ક્યાંક આપણે આપણો જે IMR છે એ હજુ પણ ઘટાડવામાં આપણે હાસિલ કરી શકીશું. થેન્ક યુ. હવે આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર જયદીપ ચૌહાણ. હું એમને વિનંતી કરીશ કે તમે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન વિશે દર્શકોને થોડું જણાવશો. નમસ્કાર. હવે આપણે જોવા જઈએ તો દરેક સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનની સંક્ષિપ્તમાં સમજણ આપી દીધી ડૉક્ટર ધારા જાડેજા અને ડૉક્ટર રેખા નાયક મેમે. હવે હું તમને કહીશ કે અમુક એવી વસ્તુઓ છે જે આપણે ઘણી વખત છૂટી જઈએ છીએ, જેમ કે માઇગ્રેટ પબ્લિક, એટલે આપણે આંતરકીય જે કહીએ કે બહારના રાજ્યમાંથી આવતા અમુક બાળકો જે છૂટી જાય છે આપણાથી. ઘણા અંતરિયાળ વિસ્તાર છે, એવી જગ્યાએ પણ આ વખતે આપણે 2 વસ્તુ આપણે નક્કી કરીએ છીએ. પહેલી વસ્તુ કે એવા અંતરિયાળ વિસ્તાર અને સ્લમ એરિયા, આ 2 વિસ્તારોને આપણે એક મોબાઈલ હેલ્થ ટીમ, જે આપણે સ્ટોપ ડાયરિયા કેમ્પેનિંગ વખતે મોબાઈલ હેલ્થ ટીમ રાખવાની હોય છે, એ દરેક જિલ્લા અને કોર્પોરેશનની અંદર પણ આ મોબાઈલ હેલ્થ ટીમ અવેલેબલ રહે છે. અને આ મોબાઈલ હેલ્થ ટીમ જોડે ORS અને ઝીંક બંને સાધન અને સામગ્રી, તમામ સાધન સામગ્રી સાથે સુસજ્જ હોય છે. સેકન્ડ, હવે બીજી વસ્તુ એ આવે છે કે ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે, એ જગ્યાએ કેવી રીતે આપણે પહોંચી શકીશું. અને એવી જગ્યા છે જે આપણે આંતરરાષ્ટ્રીય એટલે કે આંતરરાજ્ય બોર્ડર છે, એવા વિસ્તારની અંદરથી જો બાળકો અહીંયા આવે છે, કોઈ બાળક જેમ કે મહારાષ્ટ્રમાંથી બાળક આવ્યું છે તાપી કે એવા અંતરિયાળ વિસ્તારમાંથી, તો એવા બાળકોનું અલગથી એક આપણે લાઇન લિસ્ટ બનાવી દઈએ અને એ લાઇન લિસ્ટ પ્રમાણે બાળકોને જો ORS અને ઝીંક મળી રહે એ ખૂબ જ જરૂરી છે. અને એવા બાળકોની અંદર જો ઝાડાનો રોકવા માટે અને ઝાડાની રોકથામ માટે ખૂબ જ અસરકારક નીવડે છે કે એક આ વ્યૂહરચના આપણે અપનાવીએ. હવે ત્રીજી વસ્તુ એક આવે છે કે આશાબેન જ્યારે પણ સર્વે કરવા જાય છે, જ્યારે પણ ઝીંક અને ORS અને ઝીંકને ટેબ્લેટ આપવામાં આવે છે, ત્યારે 2 વસ્તુ ધ્યાનમાં રાખવી છે કે કોઈ ઘર છૂટી ના જાય. એના માટે આપણે શું કરીશું, આપણે ગમે તે રીતે જોઈએ તો રસીકરણની અંદર પણ આપણે ઘણા લોકોએ કર્યું છે કે ચોકથી માર્કિંગ કરતા હતા આપણે. તો આ પણ એવી વસ્તુ આપણે એક રાખીએ કે આ બાળકને જો ORS છે અને ઝીંકની ટેબ્લેટ મળી ગઈ છે તો એને જો ચોકથી સર્કલ કરીને જો આપણે સ્ટોપ ડાયરિયાનો S કરવામાં આવે, રાઉન્ડ કરીને S, એનું મિનિંગ કે આપણે સ્ટોપ ડાયરિયા કેમ્પેનિંગની અંદર આ બાળકને 14 ટેબ્લેટ અને ORSના 2 પેકેટ મળી ગયે છે, જેથી આપણે કોઈ બાળક છૂટી ના જાય, કોઈ ઘર છૂટી ના જાય. અને કોઈ પણ જાતના બાળકને આપણે કહીએ ને કે કોઈ બાળકને થયું હોય, ઝાડા થયા હોય, તો એ આપણા લિસ્ટની અંદર પ્રોપર રીતે આપણને મળી રહે. હવે બાળકને ઇમરજન્સી સેવા
જેવું કે બાળકને ખૂબ જ ડાયરિયા થઈ ગયા છે તો આપણે તાત્કાલિક શું કરીશું? રાત્રે બાળકને ડાયરિયા થઈ ગયા છે તો તરત જ બાળકના ઘરે એના માતા અને પિતા સાથે જો આશાબેનનો નંબર, એએનએમનો નંબર અને મેડિકલ ઓફિસરશ્રીનો નંબર જો અવેલેબલ હોય તો તાત્કાલિક એમને કોન્ટેક કરીને એ બાળકને નજીકના સરકારી દવાખાનાની અંદર સારવાર માટે લઈ જઈ શકે. આ ખૂબ જ મહત્ત્વના પોઈન્ટ છે જે આપણે આ નોંધ લેવા જેવા છે. અને બીજી વસ્તુ એ પણ મારે કહેવી છે દરેક આશા બહેનોને કે જે 10 ડેન્જર સાઇન મેડમે વાત કરી, ડૉક્ટર રેખા નાયક મેડમે, તો એ 10 ડેન્જર સાઇનને દરેક માતા અને પિતાને સમજાવવામાં આવે અને એ માતા પિતાને સમજાવીને એ ડેન્જર સાઇનનું મહત્ત્વ શું છે, આ બાળકને થવાથી અને આ બાળકને આ રોગો થવાથી આવી ગંભીર બાળક પરિણમશે તો એના માટે આપણે તાત્કાલિક રિફર થાય એ પણ આપણે વ્યવસ્થા કરવી જોઈએ. હવે એક નવી સ્ટોપ ડાયરેક્ટ કેમ્પેનની અંદર આપણે એક વસ્તુ પહેલાં આપણે શું કરતા હતા કે હોસ્પિટલો, આરોગ્ય સંસ્થા ખાતે સ્ટોપ ડાયરિયા કોર્નર એટલે ORS ઝીંક કોર્નર રાખતા હતા. હવે આ વખતે આપણે એક નવું યુઝ કર્યું છે કે જેટલા પણ આંગણવાડી કેન્દ્રો છે એ જગ્યાએ પણ ઝીંક અને ORSના કોર્નર હોવા ખૂબ જ જરૂરી છે અને તેનું વ્યવસ્થાપન થાય એ ખૂબ જ આશાબેન દ્વારા નક્કી કરવામાં આવે એ ખૂબ જરૂરી છે. આપને બસ આટલું જ કહીને નમસ્કાર. સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન વિશે જે પણ કંઈ માહિતી અહીંથી આપવામાં આવી એ બાબત આપ સૌને કંઈ પણ પ્રશ્ન હોય તો તમે અમને પૂછી શકો છો. નીચે તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ સ્ક્રીન પર નીચે ટોલ ફ્રી નંબર દેખાડવામાં આવેલ છે. એ નંબર પર કોલ કરીને તમે અહીં અમને કોઈ પણ પ્રશ્ન પૂછી શકો છો. ઓકે મિત્રો, આજે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન વિશે આપણે જે પણ કાંઈ ચર્ચા કરી, હવે આ વર્ષે આપણી આશા એ છે કે ઝાડાના લીધે આપણે મૃત્યુઆંક 0 કરવાનો છે. જે પણ કાંઈ માહિતી મળી એમને સંક્ષિપ્તમાં હું સમજાવું. જેમ કે આ કામગીરીમાં મુખ્યત્વે આશા કાર્યકરોનો મુખ્યત્વે રોલ શું રહેશે, તો આપ સૌએ ઘરે ઘરે જઈને 0 થી 5 એટલે કે 5 વર્ષ સુધીના બાળકોનું લાઇન લિસ્ટ તૈયાર રાખવાનું છે. આ લાઇન લિસ્ટ આપ સૌની પાસે હોવું જોઈએ. અત્યારે આપણી બીજો તબક્કો એટલે કે પ્રિપરેટરી ફેઝ ચાલુ છે. એટલે આ અભિયાન જે છે સ્ટોપ ડાયરિયા અભિયાન એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી દીધું છે, અમલમાં મૂકી દીધું છે. તો હું આશા રાખું છું કે તમામ આશા કાર્યકરો પાસે 5 વર્ષ સુધીના બાળકોનું લિસ્ટ હશે. તમામ આશા કાર્યકરો ઘરે ઘરે જઈને બાળકોના માતા પિતાને તેમજ તેમના સગાવાલાઓને ડાયરિયા વિશે સૂચન આપતા હશે અને એમને સમજાવવાનું છે કે આપણે બાળકને કઈ રીતે ડાયરિયાથી બચાવી શકીશું. ઉપરાંત ડૉક્ટર જયદીપે જેમ વાત કરી કે આ વર્ષે આપણે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનમાં ORS કોર્નર ખાલી આરોગ્ય સુવિધા એટલે કે સબ સેન્ટરથી લઈને મેડિકલ કોલેજ સુધી આપણે ORS કોર્નર સ્થાપવાના છે. એ તો ખરું જ, એ સિવાય આપણે તમામ આંગણવાડી સેન્ટરો પર પણ ORS કોર્નરની સ્થાપના કરવાની છે. એટલા માટે જ આ કેમ્પેઇન એ ઝાડા નિયંત્રણ પખવાડિયા કરતાં અલગ છે. ઝાડા નિયંત્રણ પખવાડિયામાં આપણે ફક્ત આરોગ્ય સુવિધા સુધી સીમિત રહેતા હતા, જ્યારે આ સ્ટોપ ડાયરિયા કેમ્પેઇનમાં આપણે ઇન્ટરસેક્ટોરલ કોઓર્ડિનેશન એટલે કે આંતરક્ષેત્રીય સંકલન અન્ય વિભાગો જેવા કે મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ એ બધાના સહયોગ લઈને આપણે આ કેમ્પેઇનને સફળ બનાવવાનું છે. ડૉક્ટર રેખા મેડમે જેમ વાત કરી કે આપણો બાળ મૃત્યુ દર એ 23/1000 જન્મ હતો, એના બદલે હવે આ વર્ષે જે બુલેટિન આવ્યું એ પ્રમાણે આપણો બાળ મૃત્યુ દર એ 21/1000 જેવી જ જન્મ છે, જે ખૂબ જ સારી વાત છે. હું તમને બધાને અભિનંદન પાઠવું છું કે તમારા અથાગ પ્રયત્નોના લીધે આપણે આ બાળ મૃત્યુ દરને 2% જેટલો ઘટાડી શક્યા છીએ. ખૂબ ખૂબ અભિનંદન આપ સૌને. સ્કિન પિંચ જે ટેસ્ટ કીધો કરવાનો 2 સેકન્ડ માટેનો, એ કેવી રીતે કરવાનો? હા, જે આપણે પિંચ ટેસ્ટ કીધો સ્કિન ટેસ્ટ કરવાનો છે, તો હું અહીંયા તમને સ્ક્રીન પર જો કદાચ દેખાય તો બાળકનો કોઈ પણ અંગનો ભાગ જેમ કે હાથ છે કે પેટ છે, કંઈ પણ અહીંયા હાથથી દેખાડું. અહીંયા આપણે આમ ચૂટકી ભરીશું. જો ચૂટકી ભરીએ તો આ ચામડી તરત જ પાછી જાય છે, એટલે કે બાળકમાં ડિહાઇડ્રેશન નથી. મહેસાણા જિલ્લો, વિજાપુર તાલુકો. હા બોલો બેન. હા, હું શું કહું, બાળકને ઝાડા થયા હોય તો માતા સ્તનપાન આપી શકે? હા,
આ માન્યતા નથી રાખવાની કે બાળકને ઝાડા થયા છે તો ખવડાવવાનું નથી. ઉલટાનું જ્યારે બાળકને ઝાડા થાય છે ત્યારે એમાં પાણીની કમી થાય છે, એટલે પોષણયુક્ત આહાર એને આપવાનો સતત ચાલુ રાખવાનો છે. મેં અગાઉ પણ કીધું, જો બાળક 6 મહિનાથી નાનું છે તો એને માતાનું ધાવણ આપવાનું જ છે. ધાવણ આપે છે એને ઝાડા જાય છે ભલે જાય, પણ એને ધાવણ આપવાનું જ છે. જો બાળક 2 વર્ષ સુધીનું છે તો માતાના ધાવણની સાથે ઉપરી પૌષ્ટિક આહાર આપવાનો જ છે. આ ખોટી માન્યતામાં આપણે ફસાવાનું નથી કે બાળકને ઝાડા થયા છે તો ઓછું ખવડાવશું કે ઓછું પાણી પીવડાવશું. આ માન્યતા આપણે રાખવાની નથી. ઉલટાના આ સમયગાળા દરમિયાન બાળકને વધુ પોષક તત્વોની કે પૌષ્ટિક આહારની જરૂરિયાત રહે છે. પ્રવાહીયુક્ત તથા પોષક તત્વોથી ભરપૂર ખોરાક બાળકને આપવાનો છે. હવે જેમ મને અગાઉ આ પ્રશ્ન પૂછવામાં આવ્યો, આપણે ઘણી બધી ખોટી માન્યતાઓ છે. અગાઉ પણ આપણે વાત કરી, અગાઉ પણ મેં કીધું, ડૉક્ટર રેખા નાયક મેડમ દ્વારા પણ કહેવામાં આવ્યું, ડૉક્ટર જયદીપ દ્વારા પણ કહેવામાં આવ્યું, બાળકને ઝાડા થાય એને ગંભીરતા સમજવાની છે અને બાળકને પૂરતો ખોરાક આપવાનો છે. ORS અને ઝીંક એ અત્યારે અમૃત સમાન છે. બાળકને પૂરા પ્રમાણમાં આપવાનું છે. હા, મહેસાણા જિલ્લો, વિજાપુર તાલુકો, હાજી બોલો. PSC ફલ્લુ. હાજી બોલો. બાળકના માપ પ્રમાણે ORS હોય તો એનાથી વધુ આપણે ORS આપીએ તો બાળકને કોઈ આડઅસર થઈ શકે ખરી? ORSની કંઈ જ આડઅસર નથી. છતાં પણ ધ્યાનમાં રાખો કે જો 2 મહિનાથી 2 વર્ષ સુધીના બાળકને આપણે ચોથા ભાગનું ORS, એટલે કે 1 ગ્લાસનો ચોથો ભાગ ORS બાળક જેટલી વાર ઝાડા જાય છે એના પછી તરત આપવાનું છે, અને અથવા તો બાળક જેટલું પી શકે છે એટલું ORS આપવાનું છે. જો બાળક 2 વર્ષથી મોટું 5 વર્ષ સુધીનું છે તો આવા બાળકને ઝાડા જાય પછી તરત જ અડધા ગ્લાસથી 1 ગ્લાસ જેટલું અથવા તો બાળક પી શકે એટલું ORS આપવાનું છે. હેલો. હા જી બોલો. હા, મારો પ્રશ્ન એ હતો કે અગર બાળક 1 વર્ષ સુધીનું છે તો એનું માતાનું ધાવણ ચાલુ છે અને એનામાં સિવિયર ડાયરિયા છે તો એનું શું કરવાનું આગળ? આપણે અગાઉ પણ વાત કરી કે સિવિયર ડાયરિયા તમે કઈ રીતે ડિફાઇન કરશો કે બહુ જ ડાયરિયા છે, બહુ ઝાડા છે, તો તમારે સારવાર અ, બ, ક પ્રમાણે નક્કી કરવું પડશે કે આ બાળકની સ્થિતિ શું છે અને બાળકને આપણે કઈ રીતે સારવાર આપવાની છે. ધારો કે બાળક બરાબર જવાબ નથી આપતું, તમે બોલાવો છો, થોડું અનકોન્શિયસ લાગે છે, આંખો ઊંડી ઉતરી ગયેલી છે, ચીડચીડું છે, પાણી નથી પીતું, ધાવણ નથી લેતું, તો આવા બાળકને કોઈ પણ જાતની રાહ જોયા વગર તાત્કાલિક રિફર કરવાનું છે. સૌથી નજીકની આરોગ્ય સુવિધા પર આ બાળકને રિફર કરવાનું છે, કંઈ પણ વિચાર્યા વગર, થોડો પણ વિલંબ કર્યા વગર. પણ જો બાળક મોઢેથી કંઈ લઈ શકે છે, માતાનું ધાવણ લે છે, ખાઈ પી શકે છે, તો આવા બાળકને આપણે ORS અને ઝીંક થકી સારવાર આપવાની છે. પણ જ્યારે પણ તમને એવું લાગે કે આ બાળક બરાબર જવાબ નથી આપતું કે ખોરાક મૂકી દે છે, ત્યારે આવા બાળકને કોઈ પણ વિલંબ વગર તમારે એને નજીકની આરોગ્ય સુવિધા પર રિફર કરવાનું રહેશે. 2 માસથી 6 માસના બાળકનો અડધી જ આપે ઝીંક? હું ફરીથી રિપીટ કરી દઉં કે આપણે ઝીંકનો ડોઝ કેટલો આપવાનો. તો 2 માસથી નાનું બાળક છે તો આ બાળકને આપણે ORS કે ઝીંક આપવાનું જ નથી, બરાબર? પણ એમ નહીં મેડમ, 2 માસથી 6 માસના બાળકની વાત કરું છું. હા બેન, સાંભળો. જો બાળક 2 માસથી 6 માસનું છે તો આવા બાળકને ફક્ત અડધી જ ગોળી ઝીંકની આપવાની છે, આખી ગોળી આપવાની નથી. અને આ અડધી ગોળી જો ઝાડા થયેલ હોય તો 14 દિવસ સુધી આપવાની છે. બાળકો બહુ જ નાના હોય છે, સમજો ને, જ્યારે એને આવા ઝાડા થતા હોય તો આવા બાળકોમાં બહુ રાહ ના જોતા આપણે એને દાખલ થાય એ પણ આપણે થોડું સુનિશ્ચિત કરાવવું પડે. તો આપણે એનું એટલીસ્ટ ઝાડાના કારણે જે ડિહાઇડ્રેશન થાય છે, એટલે કે પાણી ઘટી જાય છે, અને આપણે મૃત્યુ અટકાવી શકીએ એમ. હા, મહેસાણાથી એવું છે કે આપણા જોડે ORS ના હોય તો આપણે ઘરે બનાવીને ORS આપી શકીએ? બોલો, આપી શકાય. ORS ના હોય એવું શક્ય નથી બેન. ORS આપણે બધાને ઘરે ઘરે ફરજિયાત આપી જ દેવાના છે. ORSનું દ્રાવણ જ બાળકને સારવાર માટે આપવાનું છે, એ સિવાય કશું જ આપવાનું નથી. જો ORS ના હોય તો તમે અમારી સ્ટેટ ટીમનો સંપર્ક કરી શકો છો અને અમે તમને તાત્કાલિક ધોરણે ORS અને ઝીંકનો જથ્થો પૂરો પડાવી દઈશું.
બાળકને આપણે ORS ની સાથે આપણા ઘરગથ્થુ ઉપચાર આપી શકાય ખરા? હા, મેં આની પહેલાં પણ તમને કીધું કે આપણે બાળકની સારવાર અ બ ક પ્રમાણે કરવાની છે. જો બાળક ઓકે. બાળક તમને નોર્મલ લાગે છે, નોર્મલ રીતે ખાઈ પીવે છે, તો આપણે એને ઓઆરએસની સાથે ઘરગથ્થુ ઉપચાર જેવા કે લીંબુ પાણી છે. જો બાળક 6 મહિનાથી મોટું હોય તો એને આપણે લીંબુ પાણી છે, દહીં, છાશ એવું બધું જ આપણે આપી શકીએ. દાળ ભાત બધું જ ખવડાવી શકીએ છીએ. ઘરગથ્થુ ઉપચારમાં ખાસ ધ્યાન રાખજો, આપણા સમાજમાં એવી માન્યતાઓ હોય છે કે બાળકને કોફી કે ચા પીવડાવશું તો બાળકને ઝાડા મટી જશે, પણ આ ભૂલ આપણે કરવાની નથી. નાના બાળકોને કોફી કે ચા આપીને ઝાડા મટાડવાના નથી. આપણે બાળક 7 કે 8 મહિનાનું છે અને દાંત આવે છે અને ઝાડા થયા હોય તો? ના બેન, મેં આની પહેલાં પણ કીધું કે આપણે બહુ જ ખોટી માન્યતાઓ હોય છે. દાંતના ઝાડા છે એમ કરીને પણ આપણે આ રોગને ઇગ્નોર કરવાનો નથી. જો બાળક સામાન્ય લાગે તો ORS ઝીંક થકી, અને જો તમને લાગે કે ગંભીર છે તો એને રિફર કરીને સારવાર કરવાની છે. દાંતના ઝાડા છે એમ કરીને ગાફલતમાં રહેવાનું નથી. ખાસ ધ્યાન રાખજો. બાળકની ગંભીરતા સમજવી જોઈએ આપણે. એ આપણને કશું બોલીને નહીં સમજાઈ શકે, પણ આપણે એનું થોડું ગંભીરતાથી લઈને બાળકની જેમ તમને સમજાવ્યું A, B અને C જે પ્રકાર છે એ પ્રમાણે બાળકને શું કરવું જોઈએ, ઘરે સારવાર આપવાની જરૂર છે કે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર છે, એ પ્રમાણે આપણે આગળ કરીશું કામ એમ. હવે સ્ટોપ ડાયરિયા કેમ્પેઇન વિશેની ચર્ચા બાદ હવે આપણે અહીં આજનું આ સેશન અહીં કમ્પ્લીટ કરીએ છીએ. હું ઉપસ્થિત તમામ દર્શક મિત્રોનો શાંતિથી અમને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર.